ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો? અને ઓકે ડાયરો, તમે બધા મજામાં જશો તો અને મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. વાગી ગયા છે સવારના આપણે 10 વાગવા આવી ગયા મિત્રો, 9:45 જેવો ટાઈમ થઈ ગયો છે. ને આપણે એને ડાયરો લઈ લીધી છે ડોલ ને વીણવાની છે આપણે વાલોળ. તુવેર ને વીણવાની, તુવેર તો આપણે પૂરી કરી દીધી, તો તમને ખ્યાલ જ છે વિડીયો જોયો હશે તો. બાકી ટમેટા જો મસ્ત રૂમે ઝુમે રૂમે ઝુમે ટમેટા આવ્યા છે મસ્ત છે. પણ મિત્રો પક્ષી થાવા નહીં દેતા ટમેટા. ઓલા તેતર આવે ને, તેતર એ સેજ ઓલું થાય ને તા ને સાસું મારી જાય, બગડી જાય, ટમેટા ખરાબ થઈ જાય. પાણી ભર્યું ઝાકળનું, સપલા પલ્લી જવાના. વાલો છોટે મિત્રો રૂમે જુમે વીણવાનું ચાલુ કરી દીધું. વલપર જેટલી આલતા ન હોય ને, આ વીણી લેવી ને એટલે આવું ફાલ આવશે. જો બાગરા ફૂટી ગયા, વીણ વીણાય ને તો બીજો ફાલ ન આવે. હમણાં ચિત્રો હે ને લગ્નની સિઝન હાલે છે એટલે કદાચ તુવેરના ભાવ, તુવેર શું આપણે વાલોળના ભાવ વધ્યા છે. કીધું વીણી લેવી, આ બધી ઊંધિયું બનાવવામાં હાલે આ વાલોળ પાછી, અને વીણી લેવી. દાણા વાળી જ નથી, આ કુણી છે દેશી વાલોળ આપણી મસ્ત મજાની. ઉલકા પાડોશી રીના વાલોળ, એમને તો વાવી છે વાલોળ. આપણે તો ઉગેલી વાવી નથી. દર વર્ષે આમાં સિંગું પાકી જાય ને બી ખરી જાય, ઉગી જાય આઈને. અને મસ્ત મજાની વાલોળ, દેશી વાલોળ. ચાલો મિત્રો, અને અમે વીણીએ વાલોળ કેટલી થાય જોઈએ આગળ. મિત્રો છે ને અહીં ક્યાં આપણે વીણાઈ ગઈ બધી વાલોળ, રાજ નહીં થઈ યાદ તો એટલે એટલી ડોલ ભરાણ કલ્પે થોડીક જ છે મારે એટલી જ છે. હાલો એ ઉલકા વીણવાની છે લગભગ અહીંયાથી કદાચ, તો ઇન્ડિયા તો લગભગ સિંગું નથી ને વીણાઈ ગઈ હતી. પેલી જાંબલી રહીને એવડી વીણ લેશું થોડીક, અને થઈ જાય ને ઉચકા આટો મારતા આવી જેટલી થાય જે કિલો 2 કિલો નીકળે વીણી આવી. તો આટલી વાલોળ થઈ જાય જ નથી, જુઓ હશે 4-5 કિલો જેવી જાજી નથી. પૂરું થઈ ગયું હવે વાલોળની, હવે 15-20 દી પછી બધી વીણાઈ ગઈ. હવે હે ને આમાં ચાટવાનું નથી, આ કોક પાંદડા ને હડેલી હોય ને એ કાઢવાની, બાકી દાણા વાળી કુણી બધી જવા દેવાનું છે. દાણા વાળી કાઢશે તો કુણી જાય છે વધે એવું જ નથી, એટલે એને બધી જવા દેવાનું. હડેલી હોય ને એ કાઢવાની છે. વાલોળ છે 1 નંબર હો મિત્રો. ઓલી વાલોળ સાફ કરી બાણી બાંધી દીધી, આંચા આપણે ને ઓલી ડુંગળી પડી જો સાફ કરી કટા ભરલી જાય 2-2.5 અહીંયા ને 1 કટું આમે. એને હમણાં છકડો આવે એટલે માર્કેટ મોકલી દેવાની. ડુંગળી પડી બગડે છે. ભાઈ વાળા પાંદડા કોઈતરા મને ખાવો મજા આવે. હા ભૂલી ગયા ખોખા પાકો હટતો એમ. આ છે ને નાખી ખરાબ ડુંગળી અને કોઈતરા ને એવું હળી જાય મસ્ત મજાનું.
ખાતર થઈ જાય ખાતર. પાવડર જો મસ્ત ઉડ્યો. પાવડર મસ્ત ઉડ્યો. દમ ચડવા માંડે સાવા પાવડર. હારો નહીં પાવડર. ના ના. શ્વાસ ચડે એવી તકલીફ થવા માંડે આ પાવડર. શ્વાસ કે નો લઈ શકાતો હોય એમ. અને છે ને મિત્રો હમણાં 4-5 દિવસ પહેલા ને બહુ મોટી નુકસાની આવી ગઈ છે. આપણે આ સ્ટેબિલાઇઝર છે ને એ બળી ગયું. પછી આપણી આ ઘંટી બળગી ગઈ હતી. બળી નહીં કાંઈક પ્રોબ્લેમ થઈ ગયો હતો. ઓર વધી જતો હતો જો અવાજ મીંડ્યા હા 2 સાઈડ કરે. એક બાજુ જ ફરે એ બાજુ ફરતું. હમણાં મિત્રો બહુ નુકસાની આવી ગઈ. એ ઘંટી પછી સ્ટેબિલાઇઝર પછી આપણે પંપનું ચાર્જર એ ખરાબ થઈ ગયું. બહુ નુકસાની આવી ગઈ. જોઈએ હવે ઘંટી કેવી રિપેર થાય ને કે ભાઈ એને ગામમાં જવું જોઈએ દળનું દળાવવા. હાલો મિત્રો કાનમાં હે ને કઈક ગરી ગયું છે. શું ગરી ગયું? કઈક નીકળ્યું પૂરું કાનમાં કઈક ગરી ગયું. બાવ ગરી ગયું. કાકા કાનમાં બાવ ગરી ગયું છે. એ કાકા એક વાત કહું આમાં ઢાક દેવાઈ ગઈ. ખખડતું બહુ. હા પેક થઈ ગયું છે. આમ તો ખીરી ખીરી નીકળે. ડાયરો છે ને 1:30 વાગી ગયો. બા બનાવે છે મસ્ત મજાના બાજરાના બઢા. કેટલા બનાવવાના? મસ્ત મજાના બાજરાનો ગરમા ગરમ બઢો. કેવો મોટો હે છે મિત્રો. ચલો બઢો. હાલો ડાયરો હવે હે ને કઈ મસ્ત મજાના બપોરા ખારી બનાવીને કા દહીં તીખારી મજા આવશે મિત્રો. બાજરાનો રોટલો ને દહીં તીખારી જામ જામ. ક્યારની વહી ગઈ ઝટકા મારે હાથ તો લાઈટ હવાની. ચાલો ડાયરો છે ને આપણે બેસી ગયા છીએ મસ્ત મજાના બપોરા કરવા. દહીં તીખારી બનાવી તો દહીં ખાવી યાર. સાસ નહીં થાય ફેરવી. હાલો ડાયરો આપણે બાજરાનો રોટલો હે ને સોળી નાખીએ. કેમ કે આમાં કઈ આવે નહીં. જો આમ બધું હેઠું વયું જાય મજા ના આવે. સોળેલું કરી નાખી મજા આવી પછી ખાવી મજા આવે. કોને કોને દહીં તીખારી ભાવ કમેન્ટ કરજો. એટલો ખૂટી રહ્યો પણ એ ન ખૂટે. બાય સોળેલું કરી નાખ્યું. મજા આવે છે મિત્રો. ચાલો ડાયરો છે ને સાંજના 5 વાગી ગયા છે. દર્શન રાજવી સાયકલ ભભડાવે છે. આમ લઈ જાય ને આમ લઈ જાય. ખાડામાં નાખે છે. અમારે એક્શન ને પાછું એવું બહુ હોય છે કે ખાડામાં નાખે છે. નાખી એ રમાય બહુ હોય એમાં. દર્શન કઈક પડી ગયો ને તો ભાંગી જવા હે પગ તારો. ચાલો ડાયરો આજે હે ને ઘણા વર્ષો પછી આ દળનું દળાવવા જવાનું છે. આપણે ઘણા વરા થઈ ગયા. ઘંટી લીધી ને પછી દળાવવા નહીં ગયા. કદાચ 1-2 વાર ગયા તો યાદ નથી. સાયકલ લઈને જતો હતો. સાયકલ આમ પડી છે ઘરમાં. સાયકલ બતાવી ક્યારેક તમને. અને ઘંટી તો રિપેર થઈ ગઈ પણ મિત્રો લાઈટ નથી. લાઈટ છે પણ હાવ ડીમ છે. એમાં ઘંટી કઈ હાલે નહીં. રાતે જઈ લોટ પાછો રોટલા ફૂટી જાય. ખબર લોટ રોટલા જોઈ. ચાલો હવે હે ને ડાયરો હું જાઉં. માથું ઉપાડીને દળાઈ આવી. 2 કિલોમીટર થાય. અડધા જવાનું છે ગામમાં. દળાઈ આવું. લોટ વગર ના રાખે. ચાલો મિત્રો હે ને હું
દાણું દળાય એવું. મિત્રો આપણે છે ને દાણું ઘઉં મૂક્યા એવું હતું ઘંટી છે ત્યાં ને પાસ આવી ગયો આપણે ભાઈને ઘરે. પાણી જો ગામમાં આવ્યું છે ત્યાં પાણીનું ટેન્શન હોય મિત્રો ગામમાં. સિટીમાં બધે પાણીનું ટાઈમિંગ હોય ક્યારે આવે નક્કી ના હોય મારું ક્યારે પાણી આવે. તમારા ગામમાં ફિક્સ ટાઈમે પાણી આવે છે કે નહીં આવતું કમેન્ટ કરજો મિત્રો. અત્યારે પાણી આવ્યું ને જો મોટર ચડાવે છે ને ભરવાનું બધી ટાંકી ને બધી ને આપણે કેવું સારું નહીં વાડીએ મિત્રો લાઈટ આવે એટલે આ મોટર ચાલુ કરીને ગમે ત્યારે ભરી લીધું કાંઈ ટેન્શન જ નહીં પાણીનું. બાકી અહીં જો બારમાસી અહીંયા ગુલાબ લસણ આવી ગયું લસણ આ સફેદ ઓલા આછા ગુલાબી ફૂલ છે. ભાઈ લીલું છે એમાં શું કરવા જવા દે છે દોડવા આવે. આવું બધું હાલો મિત્રો ધાબા ઉપર હાલા જઈએ દણ દળાવવાની તો વાર છે મિત્રો. અડધી કલાક ટાઈમ છે એટલે પીને વહી આવ્યો પાછો અહીંયા ત્યાં ઘંટીએ બેવું કરતા અહીંયા વહી આવ્યો છે ને ડાયરો એના તો અડધી કલાક વાર લાગે એવું છે. હમણાં જાગું નિરાતે શું કામ છે આપણે છત પર વે બાકી તો ગામડાનો નજારો થતું હશે. જોકે ગામડું એવું ફીલ ના થાય એમ કે ને ધાબાવાળા મકાન થઈ ગયા બધી બાજુ. એટલે પતંગ છે હજુ રાખી એટલે પતંગ સગાવી પડશે દોરા વગર ક્યાં સગાવી. કલકોડી ઓલા રોહિત ની એની જો કે તું આવે શું અહીંયા હા તું શું આવે ના ના તો ભાઈ નહીં આવે આ થોડું કંઈક ફીલ આવે ગામડું હોય એવું જો મિત્રો છે ને અહીં નળિયાવાળા મકાન અહીં થોડુંક ફીલ આવે કે નાના ગામડું છે એમ. બાકી આઈને ક્યાં જુઓ ગામડું હોય એવું લાગે જ નહીં. અચાનક છે ને મિત્રો આમ જો વાદળ છાયું વાતાવરણ થઈ ગયું કેમ વરસાદ આવે એવું જો ફૂલ. હજી હમણાં હોતી આપણે આવ્યા જાય ને એક બે વાદળા જતા અત્યારે કેટલા વાદળા થઈ ગયા. ચાલો ડાયરો હવે છે ને આપણે દાણું લગભગ દળાઈ ગયું છે 5 વાગ્યાની 54 થઈ ગઈ છે. આવી હવે દાણું લઈને સાવ દેવી ઘરે મિત્રો અને આપણું દાણું થઈ ગયું નથી દળાણું હવે નાખ્યું છે જેવું. દળાઈ થઈ ગયું. ચાલો ડાયરો છે ને દાણું લઈને આવી ગયો ઘરે અને 6 વાગ્યે ને 23-24 જેવું થઈ ગયું છે. ને તમે બે શું કરો ને હે રોટલી બનાવો છો એવી હોય રોટલી હે નવ્યા બેન લેસન કરે છે એવા તું શું કરે હે લેસન કરે કે પણ મેં કીધું લેસન કરે છે ગેમ રમે ગેમ. તો શું કરે છે વો હે તો શું કરે હે બટેકાની એવું કાશી ન ખવાય. ચાલો ડાયરો છે ને રાયજીની દોવે છે ગાય આપણે રાધાને ગોપીને રાધાને એ બાકી મિત્રો ને વાદળ જો થઈ ગયા કાંટા ખરે એવા ના આવે તો સારું નકર એણામાં નુકસાની આવશે. મસ્ત મજાના એણા થઈ ગયા છાંટા કરશે ને તો પોપટા બળી જાય બધા. મિત્રો ફાઇનલી આપણે ગંગા અને રાધા બે છે ને ધોવાઈ ગયા છે ને હવે છે ને ડાયરો નીન પૂળો કરી દેવી. ને મિત્રો છે ને મારા મિત્ર આપણે નવા તથિયાથી પ્રેમભાઈના વિડીયા છે ને મોકલ્યા 2-3 આપણે એમના વટાણા છે મસ્ત મજાના જોરદાર કાંઈ ઘટે નહીં એવા. તો એ એમના છે ને વિડીયો મોકલાય એ તમને આગળ હું બતાવીશ. તો ને વિડીયો આગળ તમે એન્જોય કરો અને કેવા વટાણા છે ખાસ કમેન્ટ કરીને ને જણાવજો બધાય.
મિત્રો વાળું કરીને આવી ગયા તા આપણા ઠેકાણે આપણું વડકાર આવી ગયા છે ખાધું જ્યાં ત્યાં બેઠો ના તો પવન ચાલુ થઈ ગયું નહીં વાદળા થાય એમાં પવન આવે છે ફૂલ ઘડીક ધીમા થઈ જાય નહીં મેં ટાઈટ આવતા પવન આવ્યો ઓકે. રહી જાય છે ટાઈટ તો નથી પણ પવન ફૂલ આવે અત્યારે ધીમો થઈ ગયો ઘડીક ધીમો થઈ જાય ને એવો પવન આવે ને તો આ બધે બુંગાડ્યું ને આખું ઊંચું થઈ જાય ઊંઘમાં ડૂડવા મળે છે એટલો પવન આવે બહુ પવન પાછો રહી આવે જાય. અત્યારે ને વાદળ સાયું વાતાવરણ થઈ ગયું ચાંદડા હે ને દેખાતા નથી વાદળ થઈ ગયા છે બધા ઢકાઈ ગયા છે ચાલો ડાયરો હવે છે ને આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે જો પસંદ આવ્યું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું છે ને ભૂલતા નહીં તો હવે છે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.